જય ગિરનારી મિત્રો, કેમ છો? મજામાં? સનાતન ધર્મનો સૌથી મોટો પર્વ એટલે કે મહાશિવરાત્રિ પર્વ, અને એમાં પણ આપણા ગુજરાતમાં અને ખાસ કરીને જૂનાગઢમાં યોજાતી આ વર્ષની મહાશિવરાત્રિનો મેળો અદ્ભુત નહીં, એક દુર્લભ મેળો થવાનો છે. દર વખતે તમે શિવરાત્રિનો મેળો જોતા હશો, પણ આ વખતે શિવરાત્રિના મેળામાં સાધુ સંતો તો મહેનત દર વર્ષે કરે જ છે, પણ આ વખતે પ્રશાસન પણ એટલું મહેનત કરે છે. એવું સુંદર કાર્ય કરવાનું છે કે તમે આ મેળોમાં નહીં આવો તો તમે જીવનનો એક લહાવો ચૂકી જશો. એટલે કહેવાનું એટલું જ છે કે આ વખતે શિવરાત્રિના મેળામાં ચોક્કસ આવજો. તારીખ 11 થી 15 તારીખ વચ્ચે કહેવાય કે શિવરાત્રિનો મેળો શરૂ થવાનો છે. આજે કહેવાય કે 15 તારીખ, એટલે આજે તારીખ છે 8, એટલે અઠવાડિયાની વાર છે શિવરાત્રિને, મેળાને નહીં. એટલે એની પહેલાં શું શું તૈયારી છે, શું શું માહોલ છે, એ તમને આ વિડીયોમાં બતાવવાનો છું. તો ચાલો જઈએ ભવનાથ, અને તમને ભવનાથના રસ્તામાં તમને કાંઈક નવીન દેખાશે એ તમને પહેલાં બતાવું. તો અત્યારે હું શું રસ્તો તમને બતાવું તો છે ને, જે આ રસ્તો છે, આપણે અત્યારે હાલ આ રસ્તા ઉપર ઊભા છીએ. આ પુલ છે, જે આ પુલેથી પછી સામે દામોદર કુંડ આવે છે, એની વચ્ચે જે આમ જે નવી નવી પેઇન્ટિંગ બનાવી છે એ તમને બતાવું. અહીં આપણે ગાડી પાર્ક કરીને જેવા આપણે આગળ જઈએ એટલે છે ને અલગ અલગ મહાશિવરાત્રિના મેળાના બોર્ડ બનાવેલા છે, મારેલા છે. અને પ્રથમ જ આપણે જેવા ભવનાથનો આ પુલ વટીએ એટલે પહેલી વહેલી પેઇન્ટિંગ આવે દીપડાની. દીપડો જે જંગલમાંથી જોતો હોય ને એવું આખું પ્રતીત થાય. આ હમણાં જ આ એક અઠવાડિયાની અંદર જ આ બધા પેઇન્ટિંગ્સ બનાવેલા છે, અને આજે આ વિડીયોમાં આપણે છે ને ખાસ તો આ બધા પેઇન્ટિંગ જોવાના છીએ. પછી ભવનાથ જઈને ભવનાથનો કેવો માહોલ છે એ આગલા વિડીયોમાં તમને બતાવીશ. આ તમે પ્રથમ જોઈ શકો છો દીપડો, એની બાજુમાં પર્વત અને નદીમાંથી આવતું પાણી, સામેનો કાંઠો, અને કાંઠા ઉપર બેઠો ડાલા મથો સિંહ. હા, વાહ ભાઈ વાહ, ખૂબ જ સુંદર પ્રથમ પેઇન્ટિંગ છે. ડાલા મથા સિંહની આગળ તમે જેવા વધો એટલે ભગવાન આશુતોષ, ભોળાનાથ, શિવ શંકર ધ્યાન અવસ્થામાં હોય એવું પ્રતીત થતું. બીજું આમ પોસ્ટર આખું બનાવેલું છે પેઇન્ટિંગ. ત્રીજું પેઇન્ટિંગ છે એક શિવલિંગનું, એમાં જે છે ને પાણી માટેના જે ખાંચાનો જે ઉપયોગ કરીને જે આખું પેઇન્ટિંગ બનાવ્યું છે ને એ અદ્ભુત છે. એક બાજુ શેષ નારાયણ, નાગદેવતા અને ભગવાન ભોળાનાથની શિવલિંગ. પછી આગળ ત્રિશુલના ખૂબ જ સુંદર પેઇન્ટિંગ બનાવેલા છે. આ બધું તમે આવશો ને ત્યારે તમને આખો માહોલ દેખાશે. આખો આ રસ્તો છે અને રસ્તાની ઉપર આ રીતે આખું કરેલું છે. ઓમ નમઃ શિવાય. આખો ભવનાથનો માહોલ શિવમય થઈ ગયો હોય ને એવું લાગે છે. અહીંયા ભગવાન શિવનું એક સ્વરૂપ બનાવેલું છે. આમાં છે ને બધા પેઇન્ટિંગમાં કાંઈક ને કાંઈક એવો મેસેજ છે, કાંઈક ને કાંઈક એવું શિવ. આ જો આ એક પથ્થર પીડ્યો હતો વધારાનો, એ પથ્થરમાં કલાકારે કેવું સુંદર આમ કહેવાય કે કલાકૃતિ બનાવી કે ઉપર આખું શિવલિંગ થઈ ગયું ને, નીચે આખું થાળું થઈ ગયું હોય ને, અને બહારની સાઈડ આવી ગયું હોય ને, એ રીતનું આખું 3D ટાઈપનું બનાવી દીધું છે. પછી જેવા દામોદર કુંડની પાછળ સામેની સાઈડ અહીંયા જો ભગવાન શિવની એક ધ્યાન અવસ્થામાં આખી મૂર્તિ બનાવેલી છે, પોસ્ટર બનાવેલું, આખું ફોટો આખું કરેલું છે સુંદર એવું, એ પણ તમને પ્રતીત થશે. તમે આ પેઇન્ટિંગ જોયું ને એની આગળ અત્યારે જો આખું પેઇન્ટિંગ અત્યારે ચાલુ જ છે. કલાકૃતિ બનાવનાર એક કલાકાર તો આપણી સામે જ છે. જ્યાં કહેવાય કે શિવરાત્રિના મેળામાં જે સાધુ સંતો નીકળવાના છે એને પ્રતીત આખી રવેડીને પ્રતીત થતું હોય એવું પેઇન્ટિંગ બનાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. અહીંયા જે કલાકાર છે, આર્ટિસ્ટ છે, 20-25 જણાની ટીમ છે, જે અહીંયા આવી રીતે અઠવાડિયા 10 દિવસની અંદર આ બધા કહેવાય કે પેઇન્ટિંગ બનાવેલા છે. અને એમની સાથે વાત કરતાં ખબર પડી બધા બહારથી આવેલા છે, અને નગરપાલિકા દ્વારા કે મહાનગરપાલિકા દ્વારા આ બધા આર્ટિસ્ટોને અહીંયા પેઇન્ટિંગ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપેલો, અને એ બધા આવી અદ્ભુત આમ કહેવાય કે ઇન્ટરેસ્ટિંગ અને આમ કહેવાય કે આમ કહેવાય શબ્દ નથી મારી પાસે, અને તમે જો અત્યારે એ બનાવે જ છે. એક એની કલાને દિવાલ ઉપર આખું ચિત્રિત કરી રહ્યા છે. અભી પેઇન્ટિંગવાળા ભાઈની યાર વાતચીત કરી અને ખૂબ મજા આવી આપણને. પછી એની બાજુમાં આ બધી એને એમના ટીમ દ્વારા જ આખી બનાવેલી છે ને. અહીંયા તમે જો ભગવાન શિવ જાનમાં જતા હોય ને એવું આખું પ્રતીત થાય છે. જ્યારે હિમાલયના દીકરી એવા પાર્વતીજીના લગ્ન માટે જ્યારે જતા હતા ત્યારે કેવો એક યોગ બન્યો છે એ બતાવવા માટે આખું આ પોસ્ટરમાં બતાવ્યું છે. અહીં આખું એની સાથે એના ગણો અને સાધુ સંતો આમાં બતાવેલા છે, અને અત્યારે પણ પેઇન્ટિંગનું કામ ચાલુ જ છે. અહીંયા જો શિવજીની આખી પ્રતિમા ફેસ આખો બનાવી રહ્યા છે એની ટીમ દ્વારા. અને અત્યારે આપણે જો સામે દામોદર કુંડ છે એની પાસે પહોંચી ગયા છીએ. હાલ આપણે પહોંચી ગયા છીએ દામોદર કુંડ પાસે. મારી પાછળ તમે દામોદર કુંડની એક્ઝેક્ટ સામે આવેલી ભગવાન શિવની આખી સુંદર તાંડવ નૃત્યને પ્રેઝન્ટ કરતી હોય આખું પેઇન્ટિંગ જોઈ શકો છો. અને
આ બાજુ પણ બીજા છે, પાછળ છે દામોદર કુંડ, એ તમને બતાવો એની પહેલાં છે ને અહીંયા ડમરું અને ત્રિશુલ ભગવાન શિવના હાથમાં હોય એવું પ્રતીત થતું પેઇન્ટિંગ્સ બનાવેલું છે. આ આપણે રસ્તો છે જવાનો, બહાર નીકળવાનો રસ્તો છે. આ થોડું ઘણું ટ્રાફિક છે, હજી કહું ને તો અઠવાડિયાની વાર છે, એટલે થોડું પબ્લિક અત્યારે ચાલુ છે અને સાથે સાથે પ્રશાસનનું જે કામ છે એ ચાલુ છે. એની વચ્ચે દામોદર કુંડમાં આ વખતે જે સાફ સૂફ કરીને સુંદર એવું દામોદર કુંડ બનાવ્યો છે, તો એ પણ તમને આખું બતાવી દઉં. દામોદર કુંડને આખો કુંડ સાફ કરીને છેલ્લા 3-4 દિવસ પહેલાં જ સાફ સૂફ કરીને નવા પાણીનું આમાં ભરી દેવામાં આવ્યું છે, જેનાથી જે પણ દર્શનાર્થીઓ યાત્રીઓ આમાં સ્નાન કરવું હોય કરી શકે. અને લાલા પિક્ચરમાં જે પ્રાચીન મોક્ષ પીપળો જોયો હતો ને એ આ છે, જોઈ લે. ઘણાને ખબર હોય, ઘણા ન ખબર હોય એટલે બતાવી દઉં. દામોદર કુંડ સામે બ્રાહ્મણ દેવતાઓ બધા ભૂદેવો બધા સામે બેઠા છે અને એનું કાર્ય છે એ કરી રહ્યા છે. એની વચ્ચે ભગવાન દામોદર રાયજીનું સુંદર મંદિર અને આ છે દામોદર જગ વિખ્યાત કુંડ, જેના તમે દર્શન કરી રહ્યા છો. આ ટનલની અંદર પણ ઘણી બધી સુંદર પેઇન્ટિંગ બનાવેલી છે, પણ સૌથી હાઇલાઇટિંગ પેઇન્ટિંગ હોય ને તો આ પેઇન્ટિંગ મહાશિવરાત્રિ અને આજે બનાવેલી છે સુંદર એવી, જેનાથી કહેવાય કે ખૂબ આ વાયરલ થઈ છે. આપણી ગાડી પણ પડી છે. ભગવાન શિવ મહાશિવરાત્રિ અને ભગવાન તાંડવ કરતા હોય એવું સામે દેખાઈ રહ્યું છે. નરેન સવનિયા કોડીનારવાળાએ આ બનાવેલી છે અને એની ટીમ મધ્યપ્રદેશવાળા વિવેક રાઠોડ એમને આ પેઇન્ટિંગ બનાવેલી છે આખી. અને અહીંયા પણ આખી પેઇન્ટિંગ બનાવેલી છે, જોઈ શકો છો ભગવાન શિવની. હવે આપણે જઈ રહ્યા છીએ ભવનાથ તળેટી તરફ. અહીંયા થોડાક દિવસોમાં જ બધી જગ્યાએ અલગ અલગ અન્નક્ષેત્રો, અલગ અલગ ઉતારાઓ અને અલગ અલગ સાધુ સંતો જે બધા છે એ બધા અહીંયા આવી જશે અને પોતાની સ્થાન ધૂણા ચેતાવીને આ 5 દિવસનો શિવરાત્રિનો તહેવાર એટલે કે 11 તારીખથી 15 તારીખે રાત્રે શાહી સ્નાન છે, એમાં બધા ખાસ જોડાશે. અને કહેવાય કે લાખોની સંખ્યામાં 2-3 દિવસ પછી અહીંયા માણસો ચાલીને જવાતું હશે એવા દ્રશ્યો તમને જોવા મળશે. એ અત્યારે તમને કહેવાય કે આજે 8 તારીખ થઈ, રવિવારનો દિવસ છે, આવતા રવિવારે શિવરાત્રિ છે, એટલે 8 દિવસ પછી કહેવાય કે આ શિવરાત્રિનો મેળો આમ તો 2-3 દિવસમાં જ જામી જશે, પણ એનો સાચો રંગત 14-15 તારીખે જોવા મળશે. એટલે આપણે બધા વિડીયો તમને બતાવશું અને બધી જે કવરેજ જે પણ સાધુ સંતો આવે છે એ બધાના દર્શન તમને કરાવશું. અત્યારે આ વિડીયોમાં આપણે છે ને ભવનાથમાં અહીંયા પાર્કિંગ છે, અહીંયા કદાચ તમને એન્ટ્રી મળે તો અહીંયા પાર્કિંગ, અહીંયા સુધી ગાડી આવશે, અહીંયાથી આગળ તો એક પણ ગાડી નહીં જાય, એટલે એ ધ્યાનમાં રાખવું. અને શિવરાત્રિના મેળામાં આમ તો આ વખતે ખૂબ કડક કરેલું છે, એટલે કડકને કારણે ગાડી અંદર આવવા જ નહીં દે, રિક્ષા કે બાઇક કે કોઈ બી વસ્તુ નહીં, કેમ કે જે પણ લોકો ચાલીને આવે છે ખરેખર યાત્રા અને આ જે મેળો માણો આવે છે એ લોકોને એક શાંતિથી મેળો કરી શકે એના માટેની આ વખતે પ્રશાસને ખૂબ મહેનત કરી રહ્યું છે. એટલે એ મહેનતને આપણે કહેવાય કે આપણે એને સહભાગી થાય અને એને કરી શકીએ કે ભાઈ તમારી મહેનતને આપણે બિરદાવીએ એવો આપણો પ્રયાસ રહેશે. અત્યારે આપણે થોડુંક ટ્રાફિક થઈ ગયું છે ભવનાથના રસ્તામાં, જઈએ છીએ ભવનાથ તરફ. આવી ગયો પરિક્રમાનો ગેટ અને સામે ગરવો ગઢ ગિરનાર, ગિરનારની પાછળ, ગિરનારની આગળ આ ભવનાથનો ગેટ. એક સુંદર અનુભૂતિ અહીંયા પહોંચીને થાય છે. દર વખતે દર વિડીયોમાં હું કહું જ છું, પણ એ શબ્દથી હું બાકી રહી જવું નથી. શિવરાત્રિનો મેળો છે, ઉપર હેડિંગ મારી દીધા છે 2026નો આ મેળો છે ને કંઈક અલગ જ થવાનો છે. અને હવે આપણે ભવનાથ મંદિર તરફ જઈએ અને ક્યાંક પહેલાં તો પાર્કિંગ માટે જગ્યા ગોતીએ. પાર્કિંગ જ્યાં મળે અહીંયા ગાડી રાખી પછી તમને આગળના વિઝ્યુઅલ અથવા તો આગળ નેક્સ્ટ વિડીયોમાં કંઈક તમને બતાવું. આપણે ભવનાથમાં જો આપણે જેમ આવી છે ને એમ સાધુ સંતો પણ આવવા માંડ્યા છે. ભવનાથમાં રિક્ષાઓ ભરીને સાધુ સંતો આવી ગયા છે અને અહીંયા છે ને બેરિકેડ અત્યારથી જ મારી દીધા છે, એટલે કોઈ અંદર જાય નહીં. અને બીજી વસ્તુ એ કે અહીંયા તો ગ્રીલ મારી દીધી છે, એટલે કોઈ ભવનાથ મંદિર તરફ તો ગાડી અહીંયા જાય એમ જ નથી. એટલે એ છે ને જે પણ લોકો આવતા હોય ને એને ખાસ આ વખતે ચાલીને જ આખી મેળો કરવાનો છે, એ ગણતરીએ જ આવું. વીઆઈપી કલ્ચર ને એ બધું ઓછું રહેશે એવું મને અત્યારે દેખાઈ રહ્યું છે. પછી તો શું છે આગળ જોઈએ શું થાય છે. અત્યારે આપણે પાર્કિંગની ગાડી માટે જગ્યા ગોતીએ. આ રસ્તો, આ વિડીયો આપણો છે ને આખો રસ્તાનો જે મેં અત્યારે જે નવીન વસ્તુ થઈ છે એ બધો બતાવવાનો પ્રયત્ન કર્યો છે. હજી ઘણી બધી અપડેટ આવતી રહેશે, એટલે આ એક સ્ટાર્ટિંગ વિડીયો છે અને હજી આપણે ઘણું બધું એક્સપ્લોર કરવાના છે શિવરાત્રિના મેળામાં. એટલે બન્યા રહેજો ગિરનારી ભૂમિ યુટ્યુબ ચેનલમાં. નવી જગ્યા, નવી માહિતી લાવતો રહીશ. અને બીજી વસ્તુ એ કે
યુટ્યુબમાં આપણે વિડીયો મૂકીએ છીએ ઓછા હાલે છે, એટલે છે ને હાઇપ નામનું એક બટન આવ્યું છે, એ હાઇપ તમે જરૂર કરજો. એનાથી આપણને ખબર પડે કે ખરેખર એનાથી કંઈ ઉપયોગ છે કે એમનેમ છે. બીજી વસ્તુ એ કે લાઇક કરજો, કોમેન્ટ કરજો. તમારું કાંઈ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હોય કે તમે આ વસ્તુ લેજો, આ વસ્તુને કવર કરજો, તો અત્યારે તમે કહેશો ને કોમેન્ટમાં, તો હું જરૂર એને કવર કરવાનો પ્રયત્ન કરીશ. અહીંયા સાધુ સંતોએ પોતાના સ્થાન ગ્રહણ કરી લીધા છે. થોડા સાધુ સંતો અત્યારથી જ આવી ગયા છે, પોતાના ધૂણા ચેતન કરી લીધા છે. અહીં બાપુ જો કૂતરાઓ લઈને નીકળી ગયા છે. એટલે આવા બધા દ્રશ્યો તમને છે ને શિવરાત્રિના પૂર્વે આ બધું તમને જોવા મળી રહ્યું છે. વાહ, એ બધું હવે આગળ આપણે આગલા વિડીયોમાં જોઈશું.